હવે પેલો જે ભિખારી છે એની આગળની વાત કરે છે કે ટોપિક છે સુસ્થિત મહારાજા કર્મ વિવર દ્વારપાલ યોગ્યતાથી કરાવેલ મંદિર પ્રવેશ. કહે છે કે તે નગરમાં સ્વભાવથી સર્વ પ્રાણીઓ તરફ અત્યંત પ્રેમાળ વૃત્તિવાળા સુવિખ્યાત સુસ્થિત નામના મહારાજા છે. એમ પૂર્વે કહ્યું તે આ સંસાર નગરમાં પરમાત્મા જીનેશ્વર ભગવાન સમજવા. એટલે ઉપમા કેવી આપી ભગવાનની? રાજાની ઉપમા આપી. નામ પણ બરોબર આપ્યું છે સુસ્થિત, એટલે સારી રીતે જે સ્થિત છે. અને કેવા છે? તો કે બધા જ જેટલા પ્રાણીઓ છે એના તરફ પ્રેમાળ વૃત્તિ વાળા છે. એટલે બધા તરફ પ્રેમનું વર્તન કરે છે. અને સુવિખ્યાત છે, કારણ કે 3 જગતની અંદર પ્રસિદ્ધ છે. તેમના સર્વે ક્લેશો નાશ પામી ગયેલા હોવાથી, તેઓ અનંત જ્ઞાન દર્શન વીર્ય યુક્ત હોવાથી, તેમજ ઉપમા રહિત સ્વાધીન અતિશય અનંત આનંદ સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે તે જ સુસ્થિત નામને યોગ્ય છે. કે ભગવાન માટે શું કહ્યું? કે તેમના સર્વ ક્લેશો નાશ પામી ગયા છે અને અનંત જ્ઞાન દર્શન અને વીર્યથી યુક્ત છે. કારણ કે ઘાતી કર્મનો નાશ થઈ ગયો હોય એટલે જ્ઞાન દર્શન અને વીર્ય એ અનંત પ્રમાણમાં થઈ ગયું. તેમજ ઉપમા રહિત, એમનું આનંદ કેવું છે? તો કે ઉપમા રહિત, જેને કોઈની ઉપમા ન આપી શકાય. અને પાછું આનંદ કેવું છે? તો કે સ્વાધીન છે, બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. કંઈ મળે તો જ સુખી થાય. અને અતિશય એટલે કે ઘણું એવું અનંત આનંદ સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે, એટલે કે એમનું સ્વરૂપ કેવું છે? કે આનંદમય છે. અને પાછે એમનો જે આનંદ છે કે સુખ છે એ સ્વાધીન છે અને કોઈની ઉપમા એને આપી શકાતી નથી. અને એના કારણે સુસ્થિત એમને જે નામ આપવામાં આવ્યું છે એ યોગ્ય છે. હવે કે છે કે અવિદ્યા એટલે અજ્ઞાન આદિ ક્લેશમાં રાચ્યા પાચ્યા હોવાથી બીજા કોઈ પણ સુસ્થિત નામને યોગ્ય નથી. એટલે કે જેનામાં જ્ઞાનની કમી છે કાં તો અલ્પતા છે, એ બધા સુસ્થિત નામ માટે યોગ્ય નથી. કારણ કે મિથ્યાત્વને લીધે બધા જીવો ખરાબ રીતે દુઃસ્થિત રહેલા છે. અને અજ્ઞાન અથવા તો અલ્પ જ્ઞાન સાથે સુસ્થિત પણ સંપૂર્ણ અંશે કદાપી પ્રાપ્ત થઈ શકતું નથી. કાં તો જીવોને અજ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, કાં તો અલ્પ જ્ઞાન છે એટલે ઓછું જ્ઞાન છે. અને એના કારણે વાસ્તવિક સુસ્થિત પણ બાકી જગ્યાએ ઘટશે નહીં. એ પ્રભુ સર્વ પ્રાણીઓનું અતિશય સૂક્ષ્મપણે રક્ષણ કરવાનો ઉપદેશ આપનારા હોવાથી ભગવાન કેવા છે? કે બધા જ પ્રાણીઓને સુરક્ષા મળે, એટલે બધા પ્રાણીઓનું સૂક્ષ્મપણે પણ રક્ષણ થાય એના માટેનો ઉપદેશ આપે છે. એટલે અહિંસા પરમો ધર્મનું સ્વરૂપ વિસ્તારથી બતાવનારા હોવાથી અને શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરાવી આપે એવો કુશળ સિદ્ધાંત માર્ગ કહેનારા હોવાથી સ્વાભાવિક રીતે જ તે અત્યંત પ્રેમાળ હૃદયવાળા છે. કારણ કે એમનું વર્તન જ એવું છે જેથી છે ને સાબિત થાય કે આખા જગતના બધા જ જીવને વધારેમાં વધારે હિત કરનારા કોઈ હોય તો આ તીર્થંકર પરમાત્મા છે. એટલે આવી ક્રિયાના કારણે એ જગતમાં સૌથી વધારે પ્રેમાળ સ્વભાવ વાળા છે એવું એમના માટે વિશેષણ આપ્યું. કોના માટે? પેલા રાજા માટે, સુસ્થિત રાજા માટે. અને સુસ્થિત રાજા કોના સ્થાને છે? તો કે તીર્થંકર ભગવાનના સ્થાને છે. અને એ પ્રેમાળ છે એમ જે કહ્યું એ તીર્થંકરમાં એકદમ બરાબર ઘટે છે. એટલે કે બરાબર એમાં જોવા મળે છે એ વસ્તુ. હવે આગળ કહે છે
કે નર અને દેવોના નાયક ચક્રવર્તી અને ઇન્દ્રથી પણ તેઓ વધારે પ્રખ્યાત હોવાથી, એટલે નરના નાયક એટલે કે મનુષ્યોના નાયક કોણ છે તો કે ચક્રવર્તી છે, અને દેવોના નાયક કોણ છે તો કે ઇન્દ્ર છે. આ બધાના કરતા વધારે પ્રખ્યાત હોવાથી તેમને સુવિખ્યાત કહેવામાં આવ્યા છે, કે જગતની અંદર સુપ્રસિદ્ધ છે, વિખ્યાત છે. કારણ કે દેવો અને મનુષ્યો પ્રશસ્ત મન વચન કાયાના યોગમાં પ્રવૃત્ત થઈ નિરંતર તેમની સ્તુતિ કરે છે. મનુષ્યો પણ ભગવાનની સ્તુતિ કરે છે અને દેવો પણ કરે છે, દેવોના સ્વામીઓ કરે છે. આ પ્રમાણે હોવાથી સર્વજ્ઞ જીનેન્દ્ર ભગવાન મહારાજ શબ્દ ધારણ કરવા માટે યોગ્ય છે. એમને જે મહારાજ કીધું તો એ પણ એમના માટે યોગ્ય છે, કારણ કે મનુષ્યોને પણ જે છે ને સ્તુતિ કરવા યોગ્ય છે અને દેવોને પણ એ ભગવાન સ્તુતિ કરવા યોગ્ય છે. હવે આગળ દ્વારપાળ અને મંદિર પ્રવેશ. પેલો નિષ્પુણ્ય ભિખારી રખડતો રખડતો સુસ્થિત મહારાજાના મંદિર, મંદિર એટલે મહેલ, એ મહેલની પાસે આવ્યો. મંદિર પાસે જેમ તેમ કરીને આવી પહોંચ્યો, એવું આપણે જે જોયું. હવે તે મંદિરના દરવાજા પર સ્વકર્મ વિવર નામનો દ્વારપાળ હતો. તે દ્વારપાળે અત્યંત કરુણા ઉપજાવે તેવા આ ભિખારીને જોઈને તેના પર અત્યંત કૃપા કરી અને તેને અપૂર્વ રાજ મંદિરમાં દાખલ કર્યો. હવે આ દ્વારપાળ કોણ છે એ આપણે જોઈએ. શું કહ્યું કે નિષ્પુણ્યક છે ને રખડતો રખડતો ક્યાં પહોંચી ગયો તો સુસ્થિત મહારાજાના મંદિર પાસે જેમ તેમ કરીને આવી પહોંચ્યો, અને મંદિરના દરવાજા પર દ્વારપાળ હતો જેને એન્ટ્રી અપાવી શકે, અને દ્વારપાળનું નામ છે સ્વકર્મ વિવર. તે દ્વારપાળે અત્યંત કરુણા ઉપજાવે તેવા આ ભિખારીને જોઈને કોઈને પણ કરુણા આવી જાય એવા પ્રકારની એની સ્થિતિ હતી. એટલે કરુણા ઉપજી જાય એવા પ્રકારની એની સ્થિતિને જોઈને એના પર કૃપા કરીને તેને અપૂર્વ એટલે ક્યારેય પેલા પ્રવેશ નથી કરાવ્યો, એટલે રાજમંદિરની અંદર એનો ક્યારેય પેલા પ્રવેશ થયો નથી, એટલે કરાવ્યો. હવે એનો અર્થ કહે છે કે કોઈ વખત આ જીવ ઘર્ષણ ધૂર્ણ ન્યાયથી, આ ઘર્ષણ ધૂર્ણ ન્યાય શું છે કે નદી અથવા સમુદ્રમાં પથ્થર એકબીજા સાથે પછડાઈને તદ્દન ગોલ બની જાય છે. એવા પથ્થરને જોયો હોય તો એમ લાગે કે તેને ગોળ બનાવતા ઘણી મહેનત પડી હશે, પણ તે અથડાઈને એવી સ્થિતિએ પહોંચેલો છે કે નદીની અંદર જે છે ને એ અથડાઈને એ પથ્થર અહીંયા અથડાય ત્યાં અથડાય એ રીતે અથડાઈને ગોલ થયો છે, એટલે એને નદી ગોલ પાષાણ ન્યાય કહેવાય. અથવા તો લાકડામાં પડેલા ધૂળ અક્ષર કોતરી નાખે છે, પણ તે અક્ષરનું તેને જ્ઞાન નથી, તેને ધૂણાક્ષર ન્યાય કહેવાય કયો છે. એમ ઘર્ષણ ધૂર્ણ ન્યાય કહેવામાં આવે છે. એટલે કે પથ્થર છે એ ઘર્ષણ દ્વારા ગોળ થયો અને લાકડામાં પડેલ જે ધૂળ છે એ અક્ષર કોતરી નાખે છે. એટલે શું થાય છે કે આપમેળે એમાં અક્ષર કોતરાઈ જાય છે, પણ અક્ષરનું એને કઈ જ્ઞાન નથી હોતું, એટલે આપમેળે અક્ષર કોતરાઈ ગયું. તો આ રીતે આપમેળે ફ્લોમાં જ કાં તો એ ઘસાવા દ્વારા વારંવાર ઘસાવવા દ્વારા આ રીતે જે ક્રિયા થાય છે, તો એ રીતે જ આત્મા અથડાતો કૂટાતો. ઘણી વાર શું થાય કે કર્મની સ્થિતિ ઘણી ઓછી થાય, ઘણી બધી ઓછી થાય, ત્યારે આત્મા થોડોક સારો લાગે એવા પ્રકારનો બની જાય છે, અને એવી સ્થિતિને શાસ્ત્રમાં યથા પ્રવૃત્તિકરણ કહે છે.
એટલે કહ્યું કે યથા પ્રવૃત્તિકરણ આ રીતે કરે છે ત્યારે આયુષ્ય કર્મ સિવાય બીજા 7 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓછી કરીને સર્વ કર્મોને એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ સુધી લઈ આવે છે અને તે સર્વ કર્મોની ઉપરની સ્થિતિનો ક્ષય કરે છે. એટલે આત્મા કર્મથી ઘણો હળવો બને છે. આત્મા ઉપર તે સમયે ચોટેલા જેટલા પણ કર્મો છે, અગર જો આગળ નવા કર્મો ન બંધાય તો એ કર્મો એક કોડાકોડી સાગરોપમથી વધારે આત્માને સંસારમાં રખડાવી ન શકે. બરોબર છે? એટલે કર્મ આત્મા ઉપર તે સમયે જેટલા પડ્યા છે એની વધારેમાં વધારે સ્થિતિ, કોઈ કર્મ 2 ક્ષણમાં ખપવાનું હોય, કોઈ 5 વર્ષમાં ખપવાનું હોય, કોઈ 10 વર્ષમાં, કોઈ કરોડ વર્ષમાં, અને હાઈએસ્ટ કોઈ કર્મ જે છે 1 કોડાકોડી સાગરોપમમાં ખપશે, એનાથી વધારે નહીં. એવી સ્થિતિમાં જ્યારે આત્મા આવે છે એને યથા પ્રવૃત્તિકરણ કહેવાય છે. બરોબર છે? આ જૈન શાસનનો એક પારિભાષિક શબ્દ છે જૈન તત્વજ્ઞાનમાં. પણ એનો અર્થ શું થાય છે કે આત્માની ઉપર કર્મની સ્થિતિ ઓછી થઈને કેટલી થાય છે તો કે 1 કોટાકોટી સાગરોપમથી વધારે આત્મા ઉપર કર્મ નથી, એટલે એનાથી વધારે સ્થિતિના કર્મ હોતા નથી. બરોબર છે? તો આ રીતે હવે અહીંયા છે ને યથા પ્રવૃત્તિકરણનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, એ થોડુંક આમાં આપ્યું છે, એ વાંચી જાઉં છું. આમ તો સામાન્યથી તમને ઓળખ આપી દીધી. આમાં કેવું છે કે કર્મથી આટલો હળવો આત્મા જ્યારે જો ન થાય તો એનામાં ધર્મ સામગ્રી પામવા માટે જે કર્મની ઓછાશ જોઈએ, શુભ ભાવ પામવા માટે જે કર્મની ઓછાશ જોઈએ, ધર્મ સામગ્રી મેળવવા માટે જે પુણ્ય બાંધવા માટે જેવા ભાવો જોઈએ એ બધા ન કરી શકે. એટલે આ જૈન તત્વજ્ઞાનમાં યથા પ્રવૃત્તિકરણ એક શબ્દ આવે છે. વિકાસ ક્રમમાં આ એક અમુક એ દશા છે, એના વિસ્તાર માટે અહીંયા બતાવ્યું છે કે અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતો આ પ્રાણી એટલે કે આત્મા મિથ્યાત્વમાં અજ્ઞાન દશામાં અનંત કાળ સુધી રહ્યા કરે છે. તે વખતે તેનું સ્વરૂપ જોયું હોય તો રાગ દ્વેષમાં આસક્ત, ધર્મથી વિપરીત વર્તન કરનાર, અનેક પ્રકારની શારીરિક અને માનસિક ઉપાધિઓ સહન કરનાર અને ચારેય ગતિમાં રખડનાર હોય છે. કોઈ વખત તે નરક તિર્યંજ ગતિમાં અત્યંત દુઃખો સહન કરે, અનંત દુઃખો સહન કરે, કોઈ વાર દેવગતિમાં સુખો ભોગવ્યા એમ માને, પણ તે એક સ્થાનકે ઠરીને બેસતો નથી. તેનું સ્વરૂપ જોયું, વિચાર્યું, જાણ્યું હોય તો બહુ ખેદ ઉત્પન્ન કરે તેવું હોય, એટલે એકદમ રાંક જેવી દશા હોય છે. આ ગ્રંથમાં ઉપર પ્રમાણે તે સ્વરૂપ કંઈક જોઈ ગયા છે આપણે, એની હાલત કેવી હોય આપણે જોઈ ગયા છે. જ્યાં સુધી તેને સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં થાય, શુદ્ધ દેવગુરુ અને ધર્મની ઓળખાણ નહીં પડે, ઓળખાણ પડ્યા પછી અંતઃકરણ પૂર્વક તે દેવગુરુ ધર્મને શુદ્ધ સ્વરૂપે આદર્શે નહીં, ત્યાં સુધી તેને કદાચ કોઈ વખત સહજ સુખ જેવું લાગે તો પણ અંતે ભવ ભ્રમણમાં તેને પડવું જ પડશે. તેથી તેવી સ્થિતિનો છેડો લાવવા માટે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું જ જોઈએ. આ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે તેણે વિકાસ ક્રમમાંથી પસાર થવું પડે. સમ્યક દર્શન પામવા માટે એક વિકાસ ક્રમ છે. તે ક્રમ કેવા પ્રકારનો છે અહીંયા આગળ બતાવ્યું છે. સમ્યક્ત્વ આ જીવના સર્વ દુઃખોનો છેડો લાવનાર હોવાથી પ્રત્યેક પ્રાણી જે પોતાની આ રખડપટ્ટીની સ્થિતિનો અંત લાવવા ઈચ્છતા હોય તેવી પ્રબળ વાંછા સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની રહેવી જ જોઈએ. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલા પહેલા કર્મની ગાઢ ગ્રંથિ છે એનો ભેદ થાય છે. ગ્રંથિ ભેદ કરવાની સ્થિતિનો વિચાર જરા વિસ્તારથી કરવા યોગ્ય છે, એ આપણે જરાક જોઈ લઈએ. એટલે અહીંયા પ્રોસેસ બતાવે છે ગ્રંથિ ભેદ વગેરે અને સમ્યક્ત્વ કઈ રીતે આત્મા પ્રાપ્ત કરે છે. તો આત્મા અનાદિથી રખડતો કૂટાતો જ્યારે અંતિમ એટલે છેલ્લા પૂતગલ પરાવર્તમાં મિથ્યાત્વની મંદતા થાય તે વખતે આ પ્રાણી
ઓઘ દ્રષ્ટિ મૂકીને યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે. એટલે પેલા છેલ્લા પૂતગલ પરાવર્તની અંદર જ યોગની દ્રષ્ટિ આત્માને પ્રાપ્ત થાય છે, એની પેલા થતી નથી. જૈનનો વિકાસવાદ સમજવા માટે આ સર્વ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે. ઓઘ દ્રષ્ટિ છોડીને યોગ દ્રષ્ટિમાં પ્રાણી પ્રવેશ કરે ત્યાર પછી તે આગળ વધતો જાય છે. આત્મ વિચારણા, નિયંત્રણા અને યોગ્ય માર્ગ આદરીને નીતિને પંથે વિચરી પોતાની યોગ્ય ફરજો, અધિકાર, ઈચ્છા, અનુકૂળતા પ્રમાણે બજાવી અને અનેક ગુણો પ્રાપ્ત કરે છે. એટલે કે ઘણા બધા સામાજિક, આધ્યાત્મિક ગુણોને ક્રમશઃ આત્મા પ્રાપ્ત કરતો જાય છે. વ્યવહાર કુશળ બને છે અને આત્માથી પણ થાય છે. સંકેત પ્રાપ્ત કર્યા પહેલા જીવ 3 કરણ કરે છે. સંકેત પ્રાપ્ત કરવા માટે 3 કરણની આવશ્યકતા હોય છે. તો પહેલું કરણ કયું છે? તો કે આ યથા પ્રવૃત્ત કરણ નામનું પહેલું છે. પ્રથમ કરણને યથા પ્રવૃત્તિ કરણ નામ આપવામાં આવ્યું છે. અહીં પ્રવૃત્તિ પૂર્વે હતી તેવી જ રહે છે. તેની અનાદિ ચાલ હોય તેમાં ફેરફાર નથી થતો. પ્રવૃત્તિ એટલે એની મન, વચન, કાયની ક્રિયા. અહીં પ્રવૃત્તિ જે હતી એવી છે, પરંતુ તેની પ્રગતિ વિશેષ થયેલી હોવાથી અને 7 કર્મોની સ્થિતિ એની ઘટી ગઈ છે. 8માંથી આયુષ્ય છોડી દેવાનું, બાકી બધા કર્મોની સ્થિતિ એનો ઘાત કરે છે. મિથ્યાત્વનું જોર મંદ થતું જાય છે. પ્રાણી કર્મનો નાશ કરવા માટે સકામ અને અકામ નિર્જરા કરે છે. ઈચ્છાપૂર્વક શુભ આત્મ સંયમ વડે થાય તેને સકામ નિર્જરા કહેવાય. ઈચ્છાપૂર્વક થાય અને એટલું જ નહીં, પરંતુ શુભ આત્મ સંયમ હોય એટલે કે સાચી દ્રષ્ટિ હોય તો તાત્વિક, એના વડે જે નિર્જરા થાય એને સકામ નિર્જરા કહેવાય છે. જેમ કે તપસ્યા, વાંચન, ધ્યાન વિચારપૂર્વક, ઈરાદાપૂર્વક કરે. ઈચ્છા વગર પણ ઘણીવાર નિર્જરા થઈ જાય છે. કેમ કે 2, 3, 4 ઇન્દ્રિય વાળા જીવો પણ મન વગર દુઃખો સહન કરે છે, એટલે કે ઈચ્છા વગર. તેઓ અકામ નિર્જરા કરે છે. પશુઓ અને મનુષ્યો પણ પરાધીનપણે ઘણું સહન કરે છે. એવી રીતે પોતાના છેદન ભેદનથી પણ ઈચ્છા વગર નિર્જરા થાય છે. સ્વાભાવિક રીતે કશાયની મંદતા પણ કેટલીક વાર થઈ જાય છે. આવી રીતે સ્થિતિ થતા પ્રાણી ઘણા કર્મોને ખપાવી દે છે અને નવીન બંધ થોડો કરે છે. એવી સ્થિતિ પ્રાપ્ત થતા સુધીમાં આ પ્રાણીને કેટલાક ગુણો એવા સારા પ્રાપ્ત થઈ જાય કે તેને નિર્જરા કરવાનું સકામ વૃત્તિએ પણ બહુ વખત થઈ જાય. આવી રીતે યથા પ્રવૃત્તિકરણ કરે તે વખતે આયુષ્ય કર્મ સિવાય 7 કર્મની વધારેમાં વધારે સ્થિતિ એક કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી રહે છે. એની હકીકત એમ છે કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય અને અંતરાય એ 4 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 કોડાકોડી સાગરોપમની છે. 30 કોડાકોડી સાગરોપમની છે. સાગરોપમનો સ્થિતિકાળ એ આગળ બતાવેલો છે. એકડા ઉપર 14 મીંડા ચડે ત્યારે કોટાકોટી થતા સાગરોપમના 30 વખત થાય જેટલો કાળ થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરના 4 કર્મોની હોય છે. એટલે એક વખત બાંધેલા જ્ઞાનાવર્ણ્ય કર્મનો વધારેમાં વધારે ઉદયકાળ બંધ સ્થિતિમાંથી અબાધાકાળ બાદ જતા બાકી રહેલો તેટલો થાય છે. એટલે તેટલા વખત સુધી તે પોતાનું પરિણામ ફળ બતાવી શકે. એવા બીજા અનંત ભવમાં બંધાયેલા જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મો આત્મા સાથે લાગેલા હોય છે, પણ તે પ્રત્યેકની સ્થિતિમાં વધારે ઉપર કહી તેટલી જ એની સ્થિતિ હોય છે. તેવી રીતે સર્વ કર્મ માટે સમજી લેવું. એવી રીતે નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કોટાકોડી સાગરોપમ છે. બધા કર્મની મેક્સિમમ સ્થિતિ ફિક્સ છે. પેલા જે 3 કર્મ બતાવ્યા એની 30 કોટાકોડી સાગરોપમ છે. એ જ રીતે નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કોટાકોડી સાગરોપમ છે. મોહની એની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોટાકોડી સાગરોપમ છે. આવી રીતે 7 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારી. 8માં આયુષ્ય કર્મની સ્થિતિ એ ભવને આશ્રયને હોય, વધારેમાં વધારે 33 સાગરોપમ હોય. બરોબર છે, એનો અહીંયા વિચાર કરવાનો નથી. આ રીતે 7 કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી તે પ્રત્યેક જાતના ગમે તેટલા કર્મો હોય તે દરેકની કંઈક ઓછી એક કોટાકોડી સાગરોપમ સ્થિતિ આ પ્રાણી કરી નાખે છે. કોણ કરી નાખે છે? જે છેલ્લામાં પહોંચ્યો છે, એટલે કે યથા પ્રવૃત્તિકરણમાં પહોંચ્યો છે. છેલ્લામાં નહીં, એટલે યથા પ્રવૃત્તિકરણ. તો યથા પ્રવૃત્તિકરણમાં જે પહોંચ્યો છે, જે એ શું કરે છે કે બધા કર્મની સ્થિતિ કેટલી કરી નાખે છે? તો 1 કોટાકોડી સાગરોપમમાં બધા કર્મો જે છે ને, એટલે એનાથી વધારે
સ્થિતિ હોય એવા કર્મો બાંધતો નથી કે બાંધેલા નથી એને. કંઈક ઓછી એટલે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન સમજવી. એટલે એક કોટાકોટી સાગરોપણ પણ નહીં, એનાથી થોડીક ઓછી. કેટલી? તો કે એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એટલી ઓછી કરવી એમાંથી. આવી રીતે સર્વ કર્મની સ્થિતિનો યોગ થઈ આવે અથવા પ્રાણી પોતે પુરુષાર્થ વાપરી તેને યથા પ્રવૃત્તિકરણ કહેવામાં આવે. એટલે કે આત્મા આપમેળે અથવા તો પોતે પુરુષાર્થ કરીને કર્મની સ્થિતિને આ રીતે ઘટાવી દે અને એક કોટાકોટી સાગરોપમની અંદર લઈ આવે તો એને યથા પ્રવૃત્તિકરણ કર્યું કહેવાય. પ્રમાણમાં અહીં કર્મ સ્થિતિ ઘણી ઓછી છે, છતાં આવું કરણ તો ભવ સ્થિતિમાં પ્રાણી અનેક વાર કરે છે. એટલે આવું યથા પ્રવૃત્તિકરણ આપણે અનંત વાર કર્યું છે, પણ ત્યારે આપમેળે થયું હતું. હવે પુરુષાર્થ કરીને મહેનત કરીને જો કરવામાં આવે સમજી વિચારીને તો એ યથા પ્રવૃત્તિકરણ આપણા માટે ફળદાયક બને. નહીં તો આ રીતે કર્મ ઓછા કરીને, કર્મ હળવાશ કરીને આપણે યથા પ્રવૃત્તિકરણ અનેક વાર કર્યું છે, પણ અનંત વાર કર્યું છે. પણ અહીંયા જો જાણી જોઈને આત્મામાંથી કર્મ બાંધવાની યોગ્યતાને ઓછી કરીને યથા પ્રવૃત્તિકરણ જો કરવામાં આવે તો એને તાત્વિક યથા પ્રવૃત્તિકરણ અથવા તો ચરમ યથા પ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. કે હવે હમણાં કર્મની સ્થિતિ એક કોટાકોટી સાગરોપમથી ઓછી થઈ છે, ફરી ક્યારેય એક કોટાકોટી સાગરોપમથી વધારે નહીં થાય એવું જો કરવામાં આવે તો એને તાત્વિક યથા પ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે અને એ પુરુષાર્થ દ્વારા સાધ્ય છે. હવે આગળ બતાવે છે કે અહીંયા કીધું કે પ્રમાણમાં અહીં કર્મ સ્થિતિ ઘણી ઓછી છે, છતાં એવું કરણ તો ભવ સ્થિતિમાં એટલે કે આવું યથા પ્રવૃત્તિકરણ ભવ સ્થિતિમાં એટલે કે સંસારમાં ભમતા આત્માએ અનેક વાર કર્યું છે. કારણ કે કોઈ વાર તે પુરુષાર્થ ફોરવી વીર્યોલ્લાસ દાખવીને એ સ્થિતિ પ્રાપ્ત કરે છે ને કોઈ વાર સંયોગ બળે પણ થાય. આવી સ્થિતિ થાય ત્યારે ગ્રંથિ એટલે મિથ્યાત્વની જે ગ્રંથિ છે, મિથ્યાત્વની જે ગાંઠ છે એનો ભેદ કરવાની નજીકમાં આવી જાય છે. એટલે યથા પ્રવૃત્તિકરણ એટલે મિથ્યાત્વની જે ગ્રંથિ છે, મિથ્યાત્વ જે રાગ દ્વેષના કારણે ટકેલા છે એની જે ગાંઠ છે એની નજીકમાં આવે છે, પણ આજ સુધી એ ગાંઠથી આગળ નથી ગયો. એટલે કે ગાંઠને ભેદીને આગળ પહોંચ્યો નથી, ત્યાં આવીને પાછો જાય છે અને અનંત વાર ગયો છે પાછો. એટલે કહ્યું કે શુભ પરિણામ વધારે ન જ વધવાથી એ બોલો 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 હેલો. હા બોલો. હા, મારો ક્વેશ્ચન એ છે કે આપણે એવું સાંભળ્યું છે કે જૈન ધર્મમાં જન્મ અથવા નૌકાનું ન પણ સાંભળે તો પણ યથા પ્રવૃત્તિકરણમાં આવે, બરાબર છે? તો હવે અને બીજું એમ છે કે યથા પ્રવૃત્તિકરણમાં આવે એટલે મિથ્યાત્વની નજીક એટલે ગ્રંથની નજીક આવે છે. તો જે ગ્રંથની નજીક આવે એમાં કઈક લાયકાત ખરી કે નહીં એમ? ચરમ યથાપ્રવૃત્તિ એમ નહીં, ચરમમાં નહીં, પણ નોર્મલી યથા પ્રવૃત્તિકરણ છે એ વાળા. લાયકાત નહીં. કેમ કે થયું છે શું કે તો નજીક ગ્રંથની નજીક આવે કેમ કહેવાય છે? કેવું છે, ગ્રંથિની નજીક આવ્યો કહેવાય છે એટલે આમાં કેવું છે કે યોગ્યતાના કારણે નજીક આવ્યો હોય ને તો અલગ વસ્તુ છે. ગ્રંથિની નજીક આવવા માટે બે કન્ડિશન છે. એક તો એ કે આત્મા ઉપરથી કર્મનો ભાર ઓછો થાય. ભાર ઓછો થાય તો એ ભાર જે ઓછો થયો ને એના કારણે એટલે કર્મ બધા જ લઈ લેવાના પછી
મોહનીય વગેરે જે પણ છે. હવે એના આત્મા ઉપર કર્મ કયા રહ્યા છે? કે બધા કર્મો છે, પણ એની જે સ્થિતિ છે ને એ ઘણી ઓછી છે. 70 કોડાકોડી કરતા 1 કોડાકોડીની સ્થિતિ એટલે 70 ટાઈમ્સ એને શું કરી દીધું છે? ઓછું હોય ઘટાડી દીધું છે. યસ એટલે કર્મનો બોજો છે ને એક જાતનો હા એને ઘણો ઘટાડી દીધો છે. અને એના કારણે એક જે કર્મનો ભાર હતો અને કર્મના કારણે જે વિકૃતિઓ આવતી હતી આત્મામાં એને ઓછી કરી દીધી. હવે એ ઓછી કરી દીધી એટલે શું થશે કે એનામાં હમણાં એવા રાગદ્વેષ નહીં થઈ શકે જે 70 કોડાકોડીમાં કે 69 કોડાકોડીમાં વગેરેમાં થતા હતા. બરોબર છે? એવા રાગદ્વેષ હમણાં નહીં કરે. હવે એવા રાગદ્વેષ એટલે નરકમાં જઈ શકે, પણ જે લાંબો કર્મ બંધાવે ને અને શું કહેવાય કે ઘણો સંસારમાં ભમાવે હમણાં એવા પ્રકારનો છે ને એમ તો ઘણો સંસાર આગળ જે છે ને એમાં ઉત્પત્તિની શક્તિ પડેલી છે કે વર્તમાનમાં એનામાં એવા કર્મો નથી, પણ એના કારણે છે ને એને શુભ ભાવ વગેરે સહજતાથી થઈ શકે છે એવી એની સ્થિતિ છે. બરોબર છે? તો આમાં શું થયું કે સંસારમાં ભટકતા એને પાછળના ભવોમાં એવા જ નિમિત્તો મળ્યા હોય જેથી એને વધારે તીવ્ર કશાય ન કરવા પડ્યા હોય, જેના કારણે એને લાંબી સ્થિતિ બંધાય. અને એના કારણે શું થયું કે એને સ્થિતિ ઓછી કરી દીધી. પછી આપમેળે ઓછી થઈ કે પુરુષાર્થ દ્વારા કરી, બંને હોઈ શકે. કે પાછળના ભવમાં કોઈએ કીધું હોય કે ભાઈ મંદ કશાય કરીએ તો સારું, અને એના મગજમાં બેસી દીધું એટલે પુરુષાર્થ એને કર્યો. બરોબર છે? મુક્તિનું કઈ ખબર નથી એને, તો એના કારણે પણ એને જે સ્થિતિ ઘટાડી દીધી હોય મહેનત કરીને પણ એ રીતે એને જે અહીંયા સ્થિતિ ઓછી એટલે સ્થિતિ બંધ ઓછું થાય છે, સ્થિતિ ઓછી થાય છે. સ્થિતિ ઓછી થાય છે. નવા બંધમાં એને થોડોક ફરક પડશે, પણ પછી પાછો લાઈન પર આવી જશે સંસારમાં. ઓકે. કેમ કે શું છે, પાછી કશાયની મંદતા હોય એટલે શું થાય, પાછી એને એવા તીવ્ર કશાયો ન બંધાય. એટલે આપ એવું કહો છો કે અત્યારે 70 કોડાકોડી નથી, અત્યારના જે કર્મો છે એ કોડાકોડીના જ છે. હવે જે બાંધે છે એ 70 બાંધી શકે છે. હા, નવા 70 ના બાંધી શકે છે. બરોબર છે. પણ એમાં શું થાય પાછું, જો કેવું છે, અગર એક કોડાકોડીના કર્મ છે, રાઈટ, અને મેં જ્યારે જે ક્ષણે 70 માં બાંધ્યું એટલે હું યથાપ્રવૃત્તિમાંથી બહાર નીકળી, એટલે 70 બાંધવાની યોગ્યતા પડી છે. અને જ્યારે 70 બાંધી લેશે, આ તો 1 કોડાકોડીથી વધારે સમજો, 2 કોડાકોડી પણ બાંધી લીધું એટલે યથાપ્રવૃત્તિ બહાર નીકળી. પણ હમણાં જે છે ને નથી બાંધી રહ્યો, એટલે જ્યાં સુધી નહીં બાંધે ને ત્યાં સુધી યથાપ્રવૃત્તિકરણમાં છે. તો એવું જે સમય બાંધી લેશે ત્યારે એ યથાપ્રવૃત્તિકરણની બહાર નીકળી ગયો. તો આપણે એવું કહી શકીએ કે વિશાલભાઈ કે જે લોકો જૈન ધર્મમાં જન્મ્યા છે પણ ધર્મના દ્વેષી છે, એવા ઘણા લોકો છે. જૈન ધર્મમાં જન્મ્યા છે પણ ધર્મના દ્વેષી છે. હા, તો એ લોકો ભાવથી ગ્રંથિ નજીક નથી એવું કહેવાય છે? દ્રવ્યથી છે, બીકોઝ લાયકાત નથી. દ્રવ્યથી જ છે ને, આપણે પણ અનંતવાર દ્રવ્યથી છે. એ જો કર્મને ગ્રંથિની નજીક ગ્રંથિ ભેદવા માટે નથી આવ્યો, ગ્રંથિની નજીક આવ્યો પણ ગ્રંથિ ભેદવા માટે નથી આવ્યો કઈ. એટલે આપમેળે અથવા તો કુટા તો પહોંચી આવ્યો છે, અને હવે આગળ જવા માટે એનો રસ્તો નથી એની પાસે. તો શું કરશે, થોડોક ટાઈમ અહીંયા જ આટા માર્યા કરશે, અને નિમિત્ત મળશે તો પાછું 2 કોડાકોડી 3 કોડાકોડી બાંધીને ફરશે પાછું બહાર. ગ્રંથિને ઓળખવાની પણ કોશિશ કરે ને તો નક્કી છે કે ક્યારે ને ક્યારે ગ્રંથિ ભેદ કરશે જ. પણ આને તો શું છે કે ગ્રંથિ પાસે જે છે ને અથડાકો તો કુટાટો પહોંચી આવ્યો છે, એને ગ્રંથિને ભેદવાનો છે ને કોઈ હેતુ જ નથી. એટલે ગ્રંથિની નજીક આવ્યો એટલે શું થયું કે કેવું કહેવાય કે ગ્રંથિને ભેદવા માટે પૂર્વ ભૂમિકા રૂપે જે એક જાતની કશાયોની હળવાશ જોઈએ ને, એટલા પ્રમાણની હળવાશ હમણાં એની પાસે છે. કર્મની જેટલી હળવાશ જોઈએ એટલી છે, પણ હળવાશ હોવાથી જે છે ને કેવું છે કે કોઈ વ્યક્તિ છે એને આપણે જે છે ને એક ચાવી આપી, અને એ ચાવીથી જે છે ને એને એ ચાવી કેવી છે તો કે એવા ખજાનાને ખોલી આપે એવી છે જેમાં જે છે ને અઢળક ધન છે,
પણ એને ચાવી આપી, પણ એને કોઈએ કીધું નથી કે આ ચાવી કેના માટે છે, તો શું કરશે એ ચાવીનું? સમજાય છે? ના સોરી, કોલ આવી ગયો હતો, વાંધો નહીં. કોઈ વ્યક્તિ છે એને ચાવી મળી છે એક, અને એ ચાવી છે ને એ ઘણો ખજાનો ખોલી આપે, ઘણું ધન પ્રાપ્ત કરાવી આપે એવા સ્થાનની ચાવી છે. એને ચાવી મળી ગઈ છે, પણ આ ચાવી જે છે ને એ આ ધનની છે, એને ખબર ના હોય તો શું થાય? કઈ ના થાય, એમ જ રહી જાય. એમ જ રહી જાય. યસ. બરોબર છે. બસ આ રીતે છે કે યથા પ્રવૃત્તિકરણ કર્યું, યથા પ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિ ભેદ કરી શકે એવી એનામાં કર્મની હળવાશ વગેરે બધું આવી ગયું છે. છતાં પણ એને ઉદ્દેશ્ય જ નથી પેલો, અને એના કારણે એનો ગ્રંથિ જે છે ને નજીક, ગ્રંથિની નજીક આવવું એટલે કે યથા પ્રવૃત્તિકરણ કરવું એ નિષ્ફળ છે. બરાબર છે. હવે જે ઇન્ટેન્શન સાથે જે છે ને ચાવી ગોતીને લાવ્યો છે એ શું કરશે? તો ચાવી લગાવશે. તો જે ઇન્ટેન્શન સાથે આવ્યો છે કે મારે જે છે ને એ જગતના રહસ્યોને બહુ સારી રીતે સમજવા છે, અને ખરેખર મુક્તિ શું છે, સંસારની અંદર દુઃખ જ દુઃખ કેમ આવે છે, સુખને ઈચ્છું છું તો છતાં પણ જે છે ને દુઃખ જ હાથમાં આવે છે, અને ખરું સુખ છે તો ક્યાં છે, આવી જિજ્ઞાસા અંદરમાંથી જાગે અને કોઈ સત્યની શોધ માટે ફરતો હોય, અને એના દ્વારા હવે એને શું કરવું છે કે સત્યની શોધ માટે ફરે છે, માટે એટલે ખરી રીતે એને જાણવું છે કે સાચું સુખ ક્યાં, એમ કરીને જ્યારે જે છે ને એક ઉદ્દેશ લઈને આવ્યો છે, ત્યારે છે ને એ ગ્રંથિને જે છે થોડોક હલાવવાનો પ્રયત્ન કરશે, અને એમાં વધારે પ્રયત્ન કરે તો ગ્રંથિને જે છે ને એ ખોલી શકે, એનો ભેદ કરી શકે. પણ કોઈ ઉદ્દેશ્ય જ નથી તો ગ્રંથિ જે છે ને એની નજીક આવશે, એને ખબર જ નથી શું છે, ઠીક છે હવે અહીંયા આનાથી આગળ જવાય એમ નથી, ચાલો પાછા. એના જેવું છે. એટલે જે યથા પ્રવૃત્તિકરણ ખાલી એમને એમ થાય છે ને અનંતવાર આપણે કર્યું એ આ રીતે થયું છે, અને જયારે ચરમ યથા પ્રવૃત્તિકરણ છે એમાં શું છે કે આત્માએ કર્મની સ્થિતિ ઘટાડી છે એટલું નહીં, કર્મની સ્થિતિ ઘટાડવાની સાથે કર્મને બાંધવાની યોગ્યતા પણ ઘટાડતો આવ્યો છે. એટલે કે હવે એનામાં એવી યોગ્યતા જ નથી કે એક કોટાકોટી સાગરોપમથી વધારે ની સ્થિતિ વાળું કર્મ બાંધી શકે. અંદરમાંથી યોગ્યતા, એક લાયકાત કર્મ બાંધવાની એ ઓછી કરી છે. પેલો ખાલી કર્મ ઓછું કર્યું હતું પેલા, અને આને શું કર્યું છે કે કર્મ તો ઓછું કર્યું છે સાથે લાયકાત પણ ઓછી કરી દીધી. સર એક પ્રશ્ન છે. હા, મેં કીધું કે ઇન્ટેન્શલી જે ગ્રંથિ ભેદવા માટે એને ચાવી મળી, બરાબર, એને રસ્તો બી મળ્યો અને એ ડિરેક્શન પર એ જાય છે, પણ એવું વિચિત્ર કર્મ ઉદયમાં આવી ગયું કે ફંટાઈ જાય છે હજી પહોંચતા પહેલા સુધીમાં છે, અને એને કારણે એ નિમિત્તને કારણે એવા નિમિત્તો આવે, કષાયની ઉત્પત્તિ થાય, ને જે પહેલા નહોતી કર્મનો ઉદય પહેલા એ બરાબર ચાલતું હતું, એ પછી આખું નું રિવર્સ થઈ ગયું. એની શું સ્થિતિ હોય? એટલે કેવું છે, ફંટાઈ જાય ને તો એક યથા પ્રવૃત્તિકરણ થી દૂર નહીં જાય, રહેશે ત્યાં છે, પણ એનો કાળનો વિલંબ થશે. જયારે ખોલવાનો હતો ને, હમણાં ખોલવાનો હતો ને છે ને, સમજો કેવાય કે તાળું હમણાં જ ખોલવાનો હતો, પણ જે છે ને બીજો કોઈ કોલ આવી ગયો ને ત્યાં લાગી ગયો, અને પછી તો જે છે ને ભૂલી જ ગયો કે હું તાળું ખોલવા આવ્યો છું. એટલે જ્યાં સુધી ફરીથી યાદ ન આવે ત્યાં સુધી શું થશે તો કે એનો કાળનો વિલંબ થશે. પણ એટલું છે કે ગ્રંથિ દેશથી દૂર નહીં જાય. અચ્છા, એટલે એને લક્ષ્ય છે, એટલે એને ખ્યાલ બી છે, ગુરુ બી છે એના માથે, કે એને ખબર બી છે કે ગુરુ છે એટલે આપણે આ જગ્યા સુધી પહોંચવાનું છે. હા, એટલે ગુરુ ન પણ હોય. હા, ગુરુ ન પણ હોય, ગુરુ ન પણ હોય. હા, એટલે ગુરુ મળ્યા હોય, પાછે જે છે ને જુદા થઈ ગયા હોય, પછી પાછે જે છે ને એને મેળવવાનું થાય, એટલે ગુરુ માથે સતત હોય એવું જરૂરી નથી. પણ ગુરુ હશે ને તો એને ફટાકથી પાછો લઈ આવશે, ભાઈ તું કઈક ભૂલ્યું હશે, ચલ ચલ લાગી જાય કામ, એના માટે ફાયદો થઈ જશે. પણ અગર નહીં હોય તો એનો કાળ વિલંબ થશે, પણ એનાથી દૂર નહીં જાય, એમ હશે તો ત્યાં જ રહેશે, એમ ત્યાં બેઠો બેઠો જ છે ને નરકમાં જશે, ત્યાં જ બેઠો બેઠો જે છે ને એ સ્વર્ગમાં પણ જશે, કંઈ પણ કરશે, પણ એનું લક્ષ્ય ત્યાં સુધી ફંટાયેલું રહેશે એટલા ટાઈમ સુધી, પણ રહેશે ત્યાં છે. એટલે પાછું ઉદયમાં ના આવે, પાછું ઉદયમાં ના આવે ત્યાં સુધી પાછી વૃષાદ ચાલુ નહીં થાય એનો. હા, ઉદય ઇન ધ સેન્સ કે જે અમુક આમ શું છે લક્ષ્ય ફંટાવા માટે
મુખ્ય તો શું થાય કે જૂના બાંધેલા કર્મ હોય ને એના કારણે જે છે ને એને અહીંયા ત્યાં જવાનું થાય, ડાયવર્ટ થવાનું થાય. અને જેમ જ ફરીથી જે છે ને એ કર્મ ખસે એટલે ફરીથી એનામાં જે છે ને એક જાતની સ્મૃતિ આવી જાય કે મારે ભાઈ આમાં લાગવાનું છે. સ્મૃતિ ઇન ધ સેન્સ કે એવા સંસ્કારો જાગૃત થઈ જાય. પણ સર એવું કઈ ખરું કે જીવ ગ્રંથિભેદ સુધી ના પહોંચે ને ત્યાં સુધી અમુક પ્રકારના કર્મનો ઉદય ના આવે? ના, એવું ના હોય. આમાં કેવું છે, ગ્રંથિ દેશ સુધી પહોંચે ને એની પહેલા જે ખરા અર્થે ઇન્ટેન્શનલી આવ્યો હોય ને એમાં પ્રીકન્ડિશન તરીકે શું છે કે એનામાં પહેલી વાત તો આસ્તિક્ય જોઈએ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, જીવો પ્રત્યે સહજ એક જાતની અનુકંપા જોઈએ. થર્ડ થિંગ, એનામાં આખા જગતના તમામ પદાર્થો પ્રત્યે જે છે ને તાત્વિક વૈરાગ્ય જોઈએ, સાચું, બરોબર છે. પછી ગુણ પ્રત્યે અનુરાગ જોઈએ, ગુણની વેલ્યુ કરી શકે એવા પ્રકારનું માનસ જોઈએ, બરોબર છે. અને પાછું આ બધાના કારણે એનું વ્યક્તિત્વ જેવું હોય કે બધી જગ્યાએ જે છે ને ઔચિત્યનું પાલન કરે. એટલે આ બધા એના પ્લસ પોઈન્ટ છે. પછી શું થાય કે જૂનું કોઈ ભારે કર્મ, કોઈ જૂના સંસ્કારના કારણે ઉદયમાં આવે અને એ ઉદયમાં આવેલું કર્મ પાછું નવા કર્મ બંધાવે પાછા. એમ કરતા કરતા ગોળ ગોળ ત્યાં ફર્યા કરે. પણ જયારે એ પાછું ભારે કર્મી પણ પાછું ઓછું થશે ને એટલે કર્મથી પાછું હળવો જયારે થશે, કર્મનો જોર ઓછો થશે, તો ફરીથી જે છે ને એ યથાપ્રવૃત્તિકરણ માટે જે ગુણો જોતા હતા, ઘણી વાર શું થાય કે મળેલા ગુણો જે કર્મની હળવાશના કારણે પ્રગટ થયા હતા, હવે પાછે કર્મ બળવાન થાય તો જે છે ને એ કર્મોના કારણે એ ગુણો જે છે ને એક્સપ્રેસ ન થતા હોય, દબાઈ ગયા હોય. અને ફરીથી જયારે કર્મ હટશે તો જે એનું જે રિઝર્વ બેનિફિટ હતું ને, કેમ કે એનું રિઝર્વ બેનિફિટ શું છે એને કે જે ભાવમેલ એટલે અંદરમાંથી જે યોગ્યતા હતી ને એને જે હટાવી હતી ને, બસ એની માટે રિઝર્વ બેનિફિટ છે કે એ યોગ્યતા પાછી નિર્માણ નહીં થાય. અચ્છા, ઓકે. એટલે બહુ ઓછો પુરુષાર્થ પણ સત્ય પુરુષાર્થ હશે તો એ ગમે ત્યારે એને ઉગારી નાખશે. ચોક્કસ 100%. યસ. ઓકે, થેન્ક યુ સર. વિશાલભાઈ, હાજી. અહીંયા જે કીધું છે ભિખારી જે મંદિરમાં પ્રવેશ કરે છે તો એ ચરમ યથા પ્રવૃત્તિકરણ કીધું હશે ને? હવે આગળ જોવું પડશે આમાં શું કહે છે. અચ્છા. કેમ કે અહીંયા શબ્દ છે ને યથા પ્રવૃત્તિકરણ જ વાપર્યો છે. ઓકે. કેમ પાછું કેવું છે કે ગેટમાં પ્રવેશ કરવો ને અંદર મહેલમાં એન્ટ્રી મળવી એ પાછું જુદું છે ને. હા, એટલે જ ને, એટલે કદાચ કમ્પાઉન્ડમાં રહેવું એટલે યથા પ્રવૃત્તિકરણ, અંદર એન્ટ્રી મળવી દેટ ઇઝ ચરમ યથા. હા, એટલે એવું કદાચ હશે. હવે આગળ જોઉં છું, આમાં ખબર પડે. મેં પણ નથી વાંચી ને, ફર્સ્ટ ટાઈમ જ વાંચી છે. હા. ચાલો આગળ જોઈએ. હવે આવી રીતે ઘણીવાર પ્રાણી ગ્રંથિની નજીક આવી જાય છે અને અનંતી વખત આવીને પાછો ચાલ્યો જાય છે. આત્મ પ્રગતિનું સ્વરૂપ સમજનાર અહીં સમજી શકશે કે આદરેલ પ્રગતિને વળગી રહેવામાં, ચીવટ રાખવામાં જો ના આવે, એટલે પ્રગતિ મળી છે, બરોબર છે, પણ એને જો જાળવી રાખવા માટે, વળગી રહેવા માટે જે છે ને એક ચીવટ જોઈએ, એક સાવધાની જોઈએ. જો ન રાખવામાં આવે તો પ્રગતિને બદલે જે છે ને પશ્ચાત ગતિ થઈ જાય. એટલે કે જે પ્રગતિ થવી જોઈએ એની જગ્યાએ પાછળ આવવાનું થાય, પશ્ચાત ગતિ થાય. હવે આના પછી શું થાય છે કે યથા પ્રવૃત્તિકરણ પછી, એટલે અહીંયા તો હમણાં જે યથા પ્રવૃત્તિકરણ બતાવે છે, જો આગળ વધવા વાળું યથા પ્રવૃત્તિકરણ હોય, આગળ વધારવા વાળું, તો એ ચરમ જ હોય. એ ચરમ યથા પ્રવૃત્તિકરણ છે તો એના પછી શું કરવું પડે? આત્માએ અપૂર્વકરણ કરવું પડે. એટલે કે આજ સુધી અપૂર્વ એટલે પેલા નહીં કરેલ, એટલે આજ સુધી અહીંયા ચરમ નું સ્પેસિફાય નથી કર્યું, પણ અહીંયા ચરમ જ લીધું છે. યથા એટલે એકચ્યુઅલી અહીંયા ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે? યથા પ્રવૃત્તિકરણ લખ્યું ને, અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું કે આવા યથા પ્રવૃત્તિકરણ અંતવાર કર્યા, બરોબર છે, અને સાવધાની ન રાખી શક્યો એટલે પાછળ ગયો, બરોબર છે. તો એને સાવધાની જો રાખી હોય, સાવધાની રાખી એટલે પહેલાથી જ પર્પઝફુલી એન્ટર કર્યો હોય ને, એ રીતે જો હોય તો એનું ચરમ થશે એમ. નહીં તો અપૂર્વકરણ નહીં કરે, યથા પ્રવૃત્તિકરણ કરીને જે છે ને પાછું ચાલતું છે. હા, બસ હા, ભિખારીનું ચરમ છે. યસ. હવે આપણે કેમાં લેવાનું પોતાને, ભિખારીમાં કે નથી પણ ગયામાં? એટલે ભિખારી, જૂના ભિખારીમાં. ભિખારી પણ કેટલી વાર આવ્યો હશે ને ગેટની પાસેથી.
યસ, અનંતની વાર. એટલે પણ હવે જોવું પડે, એન્ટ્રી મળી એને ચરમ કેવું કે યથાપ્રવૃત્તિ જોઈએ. ચલો ને આગળ આવશે અપૂર્વકરણ. જેઓ પુરુષાર્થ કરીને આગળ વધવાની ઈચ્છા રાખતા હોય તેઓ ગ્રંથિ ભેદ કરવા માટે અપૂર્વકરણ કરે છે. એટલે કે આજ સુધી તત્વને સારી રીતે સમજવા માટે જેવો પુરુષાર્થ જોઈતો હતો એવો અંદરથી વીર્યોલ્લાસ પ્રગટ થવો જોશે, અને એ વીર્યોલ્લાસના આધારે જે છે ને ગ્રંથિને ભેદી શકાશે. અને પાછી ગ્રંથિ છે ને એકચ્યુઅલી રાગ દ્વેષની નિબિડ ગ્રંથિ કીધી છે. નિબિડ એટલે જેને ઇઝીલી ઉકેલી ન શકાય એવી. કેની ગ્રંથિ? તો કે રાગ દ્વેષની. તો કયા? તો કે અનંતાનુબંધી કશાયના. કેમ કે રાગ દ્વેષ કશાય છે ને, તો અનંતાનુબંધી રાગ દ્વેષની એવી ગ્રંથિ છે. કેમ કે શું થાય છે, આત્મા જયારે અત્યંત રાગ દ્વેષની અંદર હોય છે ને ત્યારે ભાન ભૂલે છે, અને ભાન ભૂલે છે તો બુદ્ધિ ચાલતી નથી, એટલે બુદ્ધિ વિપરીત ચાલે છે, અને એના કારણે જે છે ને તત્વ ઉપર ફોકસ કરી જ નથી શકતો. એટલે એને પેલા તો રાગ દ્વેષ છોડાવવા પડશે અનંતાનુબંધીના, જેથી એ થોડોક સમજવા માટે જે છે ને એનો લેવલ એક આવશે. એટલે આ ગ્રંથિભેદી છે, ગ્રંથિભેદ છે ને એ શું કરે છે, એક વસ્તુને સમજી શકે એના માટેનો એક લેવલ બાંધી આપશે. ગ્રંથિભેદ એ ડિરેક્ટલી સમ્યક દર્શન નથી, પેલા રાગદ્વેષને ઓછા એટલા અમાઉન્ટમાં કરશે કે જેથી હવે સમજી શકે, અને એના પછી જે છે ને સમ્યક દર્શનનો સ્ટેપ છે. એટલે અહીંયા અપૂર્વકરણ દ્વારા શું કરશે? ગ્રંથિભેદ કરશે. તો અપૂર્વકરણમાં શું કરવું પડશે કે પૂરી તાકાત એકજૂટ કરવી પડશે, અને પૂરી તાકાત લગાવીને રાગ દ્વેષને એટલા ઓછા કરશે. જેઓ પુરુષાર્થ કરીને આગળ વધવાની ઈચ્છા રાખતા હોય તેઓ ગ્રંથિભેદ કરવા માટે અપૂર્વકરણ કરે છે. આ બીજું કરણ છે. પેલું યથા પ્રવૃત્તકરણ, બીજું અપૂર્વકરણ. અહીં રાગ દ્વેષની ગાંઠ એટલે કે ગ્રંથિને કાપી નાખવા રૂપ ભેદ કરવાનો છે, એટલે ગ્રંથિભેદ કરે છે. કરણ, કરણ એટલે શું? આની પેલા પણ છે ને યથા પ્રવૃત્તકરણ, અપૂર્વકરણ. કરણ એ આત્માનો અધ્યવસાય લેવાનો, આત્માના અધ્યવસાય એટલે કે ભાવો, બરોબર છે. અને પ્રત્યેક કરણમાં આગળ વધતા જાય છે તેમ પરિણતિની નિર્મળતા વિશેષ વિશેષ થાય છે. એટલે જેમ જેમ કરણમાં આગળ વધે, અધ્યવસાયોમાં આગળ વધે, એટલે અધ્યવસાય હજી 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 જે છે ને નિર્મળ થતા જાય, ચોખ્ખા થતા જાય. આ સંસાર પર્યટનમાં પૂર્વે કોઈ વખત નહીં થયેલા એવા આત્માના આત્મ ઉન્નતિના અહીં અધ્યવસાય થતા હોવાથી, એટલે સંસારમાં ભમતા ભમતા આજ સુધી જેવા અધ્યવસાય નથી થયા એવા પ્રકારના, એટલે અપૂર્વ લખ્યું, અપૂર્વ એવા અધ્યવસાય થાય છે માટે અપૂર્વ લખ્યું છે. હવે અહીંયા કહે છે કે જે પ્રાણીઓની ભવ સ્થિતિ પરિપાક પામેલી નથી હોતી તેઓ આ અપૂર્વકરણ નથી કરી શકતા. ભવ સ્થિતિનો પરિપાક એટલે શું? કે જેમ કર્મ હોય ને, કર્મનો વિપાક થાય તો હવે કર્મ ખતમ જ થવાનું છે, બરોબર છે. એ જ રીતે ભવ સ્થિતિનો એટલે સંસાર સ્થિતિનો પરિપાક થવો, એટલે શું કે હવે સંસાર સ્થિતિ ખતમ જ થવાની છે. એટલે કે જે મુક્તિને ઘણો નિકટ આવી ગયો છે, મુક્તિ માટેની એવી જાતની યોગ્યતા જેનામાં આવી ગઈ છે, એ જ વ્યક્તિ આ અપૂર્વકરણ કરી શકશે. એટલે પાયાના ગુણ તરીકે કમથી કમ સંસારનો વૈરાગ્ય જોશે. આ જેનામાં હશે એ યથા પ્રવૃત્તિકરણ કરી શકશે, નહીં તો નહીં કરી શકે. અને એમાં પણ જેની પાસે કર્મ બાંધવાની યોગ્યતા એક કોટાકોટીથી ઓછી છે એવો વ્યક્તિ કરી શકશે, એના સિવાય નહીં કરી શકે. એટલે ભવસ્થિતિનો જેનો પરિપાક નથી થયો એ પણ નહીં કરી શકે, અને જેની ભવસ્થિતિનો ક્યારે પરિપાક થયો જ ન શકે એવી યોગ્યતા વાળા જે જીવો છે, જેને આપણે અભવ્ય કહીએ છીએ, એ પણ ક્યારેય અપૂર્વકરણ નહીં કરી શકે. એ લોકો પણ ગ્રંથિ દેશની નજીક આવી શકે, પણ ગ્રંથિનો ભેદ કરવા માટે અપૂર્વકરણ નહીં કરી શકે. આ બંને પ્રકારના પ્રાણીઓ યથા પ્રવૃત્તિકરણની સ્થિતિ સુધી અનેક વાર આવી ઉપર જણાવ્યું તેમ પાછા ચાલ્યા જાય છે. રાગ દ્વેષની ગ્રંથિનું સ્થાનક પ્રત્યેક કર્મની એટલે કે આયુષ્ય સિવાયના એક કોડાકોડી સાગરૂપમથી કંઈક ઓછી સ્થિતિ ત્યાં રહે ત્યાં જ છે. ગ્રંથિભેદ કરવો બહુ મુશ્કેલ છે, અને જ્યાં સુધી સાતે કર્મોના સંબંધમાં સ્થિતિ જે ઉપર જણાવેલી એટલી થતી નથી ત્યાં સુધી અપૂર્વકરણ થઈ શકતું નથી. એક કર્મની પણ સ્થિતિ વધારે રહે એટલે સમજો કે મોહનીય વગેરેની સ્થિતિ એક કોડાકોડીની અંદર થઈ ગઈ છે, પણ જ્ઞાનાવરણીની સ્થિતિ જે છે એ
એ છે ને સમજો કે 20 કોડાકોડી છે તો નહીં ચાલે, એટલે બધા કર્મની સ્થિતિ એક કોડાકોડીની અંદરમાં આવી જોઈએ, નહીં તો બધો પ્રયાસ નિષ્ફળ જશે. કારણ કે બધી શક્તિઓ લાગવાની છે આમાં, જ્ઞાન શક્તિ પણ લાગશે, વીર્ય શક્તિ પણ લાગશે, બધી શક્તિઓ આની અંદર લાગવાની છે. અને આના પછી જે છે ને એ કરે છે અનિવૃત્તિકરણ. અપૂર્વ ગ્રંથિ શું કર્યું? ગ્રંથિને ભેદી નાખી, બરોબર છે. હવે ગ્રંથિ ભેદીને આગળ વધ્યું એટલે કે રાગદ્વેષ ઓછા થયા. હવે શું કરવાનું છે? માન્યતાને શુદ્ધ કરવાની છે, બરોબર છે. તો અપૂર્વકરણથી રાગદ્વેષ મિથ્યાત્વ રૂપ, બરોબર છે, ગ્રંથિનો ભેદ કરી એટલે કે અનંતાનુબંધી કષાય નો જે છે ને જોર તોડી નાખ્યો, જેથી મિથ્યાત્વના ઉપર પણ પ્રહાર થાય. એટલે રાગદ્વેષ મિથ્યાત્વ તેના ઉપર પ્રહાર થયો અને પ્રાણી તુરત જ અનિવૃત્તિકરણ કરે છે. અહીં વિશેષ વિશુદ્ધ પરિણામના બળથી જીવ મિથ્યાત્વ મોહનીય પુંજની બે સ્થિતિ કરે છે. એક અંતર્મુહૂર્તની એટલે કે સમયથી માંડીને 48 મિનિટની થી કંઈક ઓછી અને બીજી કોટાકોટી સાગરોપમથી કંઈક ઓછી. આ બંને સ્થિતિમાંથી પ્રથમના અંતર્મુહૂર્તની નાની સ્થિતિમાં રહેલા કર્મદળનો ક્ષય કરે છે અને બંને વચ્ચે અંતર એટલે આંતરો પાડે છે. આનું નામ અંતરકરણ કહેવાય છે. એટલે અનિવૃત્તિકરણ દ્વારા કે એની અંદર શું કરે છે? આત્મા અંતરકરણ કરે. ટૂંકમાં કહીએ તો મિથ્યાત્વ મોહનીય કર્મ લગાતાર ઉદયમાં છે. હવે એ શું કરશે કે આગળ જે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવવાનું છે થોડાક ટાઈમમાં, એમાંથી શું કરશે કે એ કર્મના જે દળિયાઓ છે એને આગળ પાછળ કરશે, થોડાક આગળ કરી નાખશે, થોડાક પાછળ કરી નાખશે, એ વચ્ચે ગેપ થઈ જશે. એ જે ગેપ છે એને અંતરકરણ કહેવાય. અને જ્યારે થોડાક આગળ કર્યા, થોડાક પાછળ કર્યા એટલે એક વચ્ચે ગેપ પડી ગયો, બરોબર છે. હવે એ ગેપમાંથી જ્યારે આત્મા પાસ થશે ને, એ ગેપમાં મિથ્યાત્વ મોહનીય કર્મ નથી, કારણ કે થોડુંક પહેલા કરી નાખ્યું છે એટલે થોડુંક પહેલા ઉદયમાં આવી જશે, થોડુંક પછી અને જે વચ્ચે જયારે ગેપમાંથી પાસ થશે આત્મા, એટલે એ સમયમાંથી પાસ થશે ત્યારે આત્મામાં નિર્મળ સમ્યક દર્શન રહેશે, બરોબર છે. એટલે અનિવૃત્તિકરણ દ્વારા શું કર્યું? એકચ્યુઅલી અનિવૃત્તિકરણનો અર્થ શું છે પહેલા તો સમજો કે નહીં નિવૃત્તિ પામે. એટલે નહીં એટલે કે આ એવો અધ્યવસાય છે આત્માનો, કરણ એટલે અધ્યવસાય, આત્માનો એવો અધ્યવસાય છે જે નિવૃત્તિ નહીં પામે, એટલે કે એ શું કહેવાય કે છોડશે નહીં જ્યાં સુધી સમ્યક દર્શન ન આવે. એટલે કે નિશ્ચિત રૂપે સમ્યક દર્શન અપાવવા માટે જે કરણ કરાય છે એ અનિવૃત્તિકરણ છે. આ બંને સ્થિતિમાંથી પ્રથમના અંતર્મુહૂર્તની નાની સ્થિતિમાં રહેલા કર્મદળનો ક્ષય કરે છે અને બંને વચ્ચે આંતર એટલે આંતરો પાડે છે. આનું નામ અંતરકરણ કહેવાય છે. અંતરકરણમાં મિથ્યાત્વના ઉપર જણાવેલા બે પુંજમાંથી નાના પુંજનો ક્ષય કરેલો હોય છે, તેથી તે વિપાક કે પ્રદેશ ઉદય હોતો નથી અને મોટા પુંજને ઉપશમાવેલ હોય છે, તેથી તે વખતે પ્રાણીને ઉપશમ સંકેત પ્રાપ્ત થાય છે. આ ત્રણ કરણ સંબંધી હકીકત કર્મ પ્રકૃતિ વગેરે અનેક જૈન ગ્રંથોમાં છે, ત્યાંથી બરાબર સમજવા યોગ્ય છે. આયુષ્ય કર્મની સ્થિતિ ભવ આશ્રય છે, એટલે આયુષ્યમાં કઈ ફેરફાર કરતો નથી. મનુષ્યને તિર્યંશનું 3 પલ્યુપમથી વધારે આયુષ્ય જે છે ને હોય નહીં, મનુષ્ય કે તિર્યંશનું. નારકીના જીવો છે તો આયુષ્ય મેક્સિમમ 33 સાગરોપમ હોય, એનાથી વધારે ન હોય. એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યના અનેક પ્રકાર જીવ સંબંધી ગ્રંથોમાં બતાવ્યા છે. અને તે ઉપરાંત આયુષ્ય કર્મની બીજી વિશેષતા એ છે કે આવતા એક ભવ માટે જ આ ભવમાં નક્કી થાય છે. એટલે આયુષ્ય કર્મ શું હોય તો રિઝર્વમાં આગલા ભવનું પડ્યું હોય વધારેમાં વધારે, એનાથી વધારે ન હોય. ઘણા ભવ માટે જે છે ને બંધાઈ શકતું નથી, જ્યારે બાકીના કર્મો જે છે ને કેટલા ભવો માટે બંધાઈ શકે છે. આથી કરણ વિચારમાં આયુષ્ય કર્મને બાદ કરવામાં આવ્યું, માત્ર જે છે ને એ 7 કર્મોને લીધા છે. આયુષ્ય કર્મનો સ્વભાવ વિચારતા આ હકીકત બરાબર બેસી જાય. એટલે આ રીતે આટલી વસ્તુનું વર્ણન કર્યું. એટલે 3 કરણ કરવાના હોય છે આત્માને. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા હોય તો યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અપૂર્વકરણ દ્વારા ગ્રંથિ ભેદાય છે, અનિવૃત્તિકરણ દ્વારા અંતરકરણ કરાય છે, એના દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત કરાય છે. પહેલું જયારે આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એ એકદમ નિર્મળ હોય છે, કારણ કે એની અંદર જરાક પણ
મિથ્યાત્વનો જે છે ને એ અંશ પણ હોતો નથી, કારણ કે એકદમ પ્યોર છે. અને જ્યારે આવું આવી જાય છે એટલે એકવાર આત્માને આવો સમ્યક દર્શન સ્પર્શી જાય, એના પછી આત્માનું એમ કહેવાય ને કે એક જાતનું જે છે ને શું કહેવાય, કપડું હોય ને એમાં એક કાણો પડે પછી ત્યારથી નક્કી થઈ જાય કે હવે આ છે ને બહુ વધારે ટકશે નહીં, હવે ફાટવાનું છે. એટલે આત્મામાં એક કાણું પડી ગયું, એક છિદ્ર આવી ગયું આત્માના. હમણાં સુધી આવરણ એટલા બધા હતા જામ, એમાં હવે એક કાણું પડી ગયું, એક છિદ્ર આવી ગયું, એક પ્યોર ગુણ આત્માને અનુભવમાં આવી ગયો. અને બસ હવે એની લત લાગશે. કદાચ દબાઈ જાય તો પણ જે છે ને ફરી ઉદયમાં આવતા, એટલે કે સમ્યક દર્શન ઉદયમાં આવતા, એટલે કે મિથ્યાત્વોને હરાવતા આત્માને હવે બહુ વાર નહીં લાગે. વધારે વધારે ભમશે, હાઈએસ્ટ તો કેટલું ભમશે, તો કે અર્ધ પૂતગલ પરાવત ભમશે. એ બધું આગળ જોઈશું આપણે. હવે આ તો આખું જે છે ને બતાવ્યું, આખું લાંબુ કરીને, એ બધું હવે અહીંયા સમ્યક દર્શનની તો વાત આગળ આવશે. આપણે મેન તો યથાપ્રવૃત્તિકરણ વગેરે જોવાનું હતું. હા બોલો બોલો. જી, આમ કહેવાય છે કે અનંતી વખત સમ્યક દર્શન પામી શકાય છે, એટલે એટલી વખત પડીને ફરીથી. અનંતી વખત તો છે જ નહીં. અનંતી વખત કે અસંખ્ય વખત છે લગભગ, અનંત નહીં હોય. હા, તો હું બી ચેક કરી લઈશ. એટલે એક પહેલી વખત જે પામ્યું સમ્યક્ત્વ, ત્યાંથી અડધો પૂતગલ પરાવર્તન જ છે, પણ એમાં બી અસંખ્ય વખત પાછું પામી શકાય પડીને, એટલે અસંખ્ય વખત પડાય છે. જો આમ તો છે ને એક ભાવમાં વધારેમાં વધારે 2000 થી 9000 વખત છે લગભગ, બરોબર. અને આખા ભવચક્રમાં સમ્યક દર્શન આવ જાવ કરે તો એમાં લગભગ અસંખ્ય છે, એમાં અનંત નથી, અસંખ્ય છે લગભગ. અને બાકી ચારિત્રના પરિણામ છે ને એ એક ભાવમાં વધારેમાં વધારે 200 થી 900 વખત એવું કંઈક છે, અને આખા ભવચક્રમાં 2000 થી 9000 વખત લગભગ આવું છે. લગભગ અસંખ્ય છે, અનંત તો નહીં આવે. આપણે હા બોલો. યથાખ્યાત ચારિત્ર્ય અને યથા પ્રવૃત્તિકરણ બંને એક જ? ના ના, યથા પ્રવૃત્તિકરણ તો આ સમ્યક દર્શનની પહેલાની અવસ્થા છે, અને એ પણ બહુ પહેલાની. બાકી યથાખ્યાત ચારિત્ર્ય એટલે 12મું ગુણસ્થાનક છે. યથાખ્યાત ચારિત્ર્ય એટલે વિતરાગતા, આત્મા વિતરાગ થાય અને યથાખ્યાત ચારિત્ર્ય કહેવાય. એટલે એ આગળની છે ભૂમિકા. ચલો આગળ વાંચીએ. એક કોડાકોડી સાગરોપણ સ્થિતિ સુધી લઈ આવે છે અને સર્વ કર્મોને ની ઉપરની સ્થિતિનો ક્ષય કરે છે. એક કોડાકોડી સાગરોપમની 7 કર્મોની સ્થિતિમાંથી પણ થોડી સ્થિતિનો ક્ષય કરે ત્યારે આચારાંગથી માંડીને દ્રષ્ટિવાદ પર્યંત 12 અંગ આગમ રૂપ અથવા તેના આધારભૂત 4 પ્રકારના સંઘ લક્ષણનું પૂર્વે કહેલું સુસ્થિત મહારાજાનું મંદિર પ્રાપ્ત કરે છે. શું કહ્યું કે એક કોડાકોડી સાગરોપમ ની જયારે 7 કર્મની સ્થિતિ કરે છે ને, ઓછી કરે છે, એટલે આ રીતે ઓછી કરીને 1 કોડાકોડી સાગરોપમ સુધી લઈ આવે છે, એનાથી ઓછી થોડી, બરોબર છે. ત્યારે જ એ વ્યક્તિને આચારાંગથી માંડીને દ્રષ્ટિવાદ પર્યંત જે દ્વાદશાંગી છે એટલે આગમ, કાં તો એના આધારભૂત જે સંઘ છે, બરોબર છે, એવા લક્ષણ વાળું પૂર્વ કહેલું સુસ્થિત મહારાજાનું મંદિર પ્રાપ્ત કરે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો મંદિર એટલે મહેલ, એટલે જૈન શાસનને મહેલ કીધો છે, બરોબર છે. એટલે જૈન શાસનની પ્રાપ્તિ પણ ક્યારે થાય છે, તો કે આટલી કર્મની સ્થિતિ લઘુ થાય તો જ થાય. એટલે આપણે બધાને યથા પ્રવૃત્તિકરણ છે એ નક્કી છે, બરોબર છે, પણ હવે એને ચરમ યથા પ્રવૃત્તિકરણ બનાવવો એ આપણા હાથની વાત છે, બરોબર છે. એને કરવું કે ન કરવું એ હવે ત્યાંથી પાછું ફરી જવું છે કે જે છે ને એને આગળ વધારીને અપૂર્વકરણ કરીને સમ્યક દર્શન વગેરે પ્રાપ્ત કરવું છે. ત્યાં સર્વજ્ઞના શાસન રૂપ મંદિરમાં, જે મંદિર એટલે મહેલ, મહેલ ની ઉપમા કોને અપાય છે, તો કે સર્વજ્ઞનું જે શાસન છે એને મહેલની ઉપમા અપાય છે. એમાં પ્રવેશ કરવાને તત્પર પોતાના કર્મનો વિવર, વિવર એટલે છિદ્ર, હોલ, બરોબર છે,
તેને મુખ્ય સાધન રૂપ થાય છે. એટલે કર્મની અંદર એક છિદ્ર કરે ત્યારે જઈને જે છે ને મહેલના એને દર્શન થશે. તેથી સર્વજ્ઞ મંદિરના દ્વારપાળ તરીકે કાર્ય કરનાર સ્વકર્મ વિવર એવું પોતાનું નામ બરાબર સાર્થક કરે તેવો તે દરવાન છે. એટલે જે ગેટ કીપર છે, બરોબર છે, દ્વારપાળ, એને નામ શું આપ્યું? સ્વકર્મ વિવર. એટલે પોતાના કર્મની અંદર છિદ્ર કરે, પોતાના કર્મની અંદર છેદ કરે, એટલે કે પોતાના કર્મને ઘણા ઓછા કરે, એવો હોય એને જ છે ને આ જૈન શાસનની પ્રાપ્તિ થાય છે. ત્યાંના રાગ, દ્વેષ, મોહ વગેરે પણ દ્વારપાળ તરીકે કામ કરે છે. પરંતુ ખરેખરી રીતે તેઓ આ પ્રાણીને રાજ મંદિરમાં દાખલ કરનારા નથી, પણ તેના માર્ગમાં મુશ્કેલી નાખનારા છે અને તેને અટકાવનારા છે. શું કહ્યું? કે ત્યાં રાગ, દ્વેષ, મોહ વગેરે બીજા પણ દ્વારપાળો છે, પરંતુ એ બધા દ્વારપાળ કેવા છે કે એને અંદર દાખલ નહીં કરવા દે. અંદર દાખલ કોણ કરવા દેશે એને? સ્વકર્મ વિવર જ અંદર દાખલ કરવા દેશે. રાગ, દ્વેષ, મોહ છે એને અંદર દાખલ નહીં કરવા દે. એટલે જેને કર્મને એટલા હળવા કર્યા છે, રાગ, દ્વેષ, મોહ તો છે જ ત્યારે પણ કેવું છે કે કર્મમાં એને લઘુતા લાવી છે, જેથી રાગ, દ્વેષ, મોહને પણ એને પાતળા પાડ્યા છે. કેના કારણે? કર્મની લઘુતાના કારણે. બરોબર છે, એ જ એને અંદર દાખલ કરવા દેશે. હા, તો આ જ રીતે લેવાનું કે એન્ટ્રી પણ ઘણી વાર મળી પણ અંદર મહેલમાં પ્રવેશ નહીં મળ્યો, એ રીતે લેવું પડે. એટલે યથા પ્રવૃત્તિકરણ થી એન્ટ્રી છે અને ચરમ યથા પ્રવૃત્તિકરણ થી આગળ જઈને મહેલમાં એન્ટ્રી મળશે. ખરેખરી રીતે તેઓ આ પ્રાણીને રાજ મંદિરમાં દાખલ કરનારા નથી, પણ તેના માર્ગમાં મુશ્કેલી નાખનારા છે અને તેને અટકાવનારા છે. સર્વજ્ઞ મહારાજના મંદિરના દરવાજા નજીક, એટલે દરવાજાની નજીક આ જીવ અનંત વાર આવી ગયો અને આવ્યા કરે છે, પણ તે રાગ, દ્વેષ, મોહાદી દ્વારપાળો તેને વારંવાર રોકી પાડે છે, તેને અંદર દાખલ થવા દેતા નથી. કદાચ કોઈ વખતે રાગ, દ્વેષ આદિ દ્વારપાળો આ પ્રાણીને સર્વજ્ઞ મંદિરમાં દાખલ કરે છે, પરંતુ તેઓ વડે એ મંદિરમાં દાખલ થયેલો પ્રાણી વાસ્તવિક રીતે દાખલ થયો જ નથી એમ જણાઈ આવે છે. કારણ કે જેઓનું ચિત્ત રાગ, દ્વેષ થી આકુળ વ્યાકુળ રહેલું હોય છે, તેઓ કદાપી બહારથી યતિ કે શ્રાવકના ચિહ્નો ધારણ કરે તો પણ તેઓ સર્વજ્ઞ શાસનની બહાર જ છે એમ સમજવું. એટલે શું થાય કે અંદર એન્ટ્રી થઈ ગઈ અને એન્ટ્રી માટે જે છે ને એ રાગ, દ્વેષની સારાથી એન્ટ્રી લીધી ને, એમ કીધું ને, એમાં રાગ, દ્વેષ આદિ દ્વારપાળો આ પ્રાણીને સર્વજ્ઞ મંદિરમાં દાખલ કરે છે, બરોબર છે. એટલે રાગ, દ્વેષની એટલે સ્વકર્મ વિવર છે ને ત્યાંથી ચરમ યથા પ્રવૃત્તિકરણ લેવાનું અને બાકી જે રાગ, દ્વેષ આદિ છે ત્યાંથી માત્ર યથા પ્રવૃત્તિકરણ લેવાનું, એવું કંઈક આવે. પ્રશ્ન એ થાય કે શું ચરમ યથા પ્રવૃત્તિકરણ ન હોય અને જૈન શાસનની પ્રાપ્તિ કરી શકે ખરું? એમ પ્રાપ્તિ તો થઈ જાય ને, પ્રાપ્તિ થઈ જાય પણ રૂચે નહીં કદાચ, એવું હશે. એટલે એ પ્રશ્ન એક થાય કે એવું કર્મ એ બાંધી શકે, એટલે એવું પુણ્ય બાંધી શકે ખરું કે જેને જૈન શાસનની પ્રાપ્તિ થાય પણ કર્મની હળવાશ ના હોય, એવી લઘુતા ના હોય એક કોડાકોડીની અંદર. અહીંયા એકદમ સ્પષ્ટ નથી થતું એમ, અહીંયા જે વાંચ્યું એના કારણે કે રાગ, દ્વેષ આદિ દ્વારપાળો આ પ્રાણીને સર્વજ્ઞ મંદિરમાં દાખલ કરે છે, કે રાગ, દ્વેષ ના કારણે એ જૈન શાસન એને પ્રાપ્ત કર્યું. છતાં પણ શું હોય કે રાગ, દ્વેષના કારણે સાધુને કે જે છે ને એટલે ચતુર્વિધ સંઘને કે ભગવાનના શાસનને ઓળખી ન શકે, પણ દ્રવ્યથી હોય. પણ એટલું પણ ખરું કે એને સાધુના દર્શન માટે જે પુણ્ય જોઈએ, કાં તો
ભગવાનના દર્શન માટે કે જૈન શાસનના દર્શન માટે જે પુણ્ય જોઈએ એવું પુણ્ય જે છે ને એક કોટાકોટીની અંદર આવ્યા સિવાય બાંધી શકે ખરું, એમ એક પ્રશ્ન થાય છે. એટલે હમણાં સુધી તો મારા મગજમાં એ જ હતું કે જેને પ્રાપ્ત કરી લીધું કમથી કમ યથા પ્રવૃત્તિકરણ કરી જ હોય એમ, અને સાંભળેલું પણ એ જ છે. હા, એટલે જેને પ્રાપ્ત છે એને યથા પ્રવૃત્તિકરણ તો છે જ. એ તો હશે કદાચ એમ, એટલે હા એ છે. પણ એ જે છે ને ચરમ ના હોય કદાચ, ચરમમાં તો ઘણી વાર છે. એટલે ચરમ ના હોય એને 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 કોણે એન્ટ્રી આપી તો કે રાગ દ્વેષ આદિ, એમ કેવું પડે ને. હા. અને પેલો જે દ્વારપાલ છે જેને લીગલ એન્ટ્રી આપે છે એ ચરમ વાળો છે, હા, એમ પકડીને ચાલવું પડે. અને આપણામાં જે વરઘોડા ને બધું જોરો શોરોથી કાઢવાનું કે છે એનું બી કારણ કદાચ આ જ છે ને, કોકને ગમી ગયું શાસન, એ રાગ થી એને બીજા ભાવમાં શાસન મળે. હા હા, એ હોય શકે. હા, એ તો નિમિત્ત આપણે પાડ્યું છે. હા બોલો, કોણ છે? પૂછવાનું છે કઈ? રિશિતાબેન. સર, તો મને જસ્ટ એટલું જાણવું હતું, તો ગૌતમ સ્વામી જે આપણા ગ્રંથર હતા એ તો બ્રાહ્મણ હતા ને, તો બટ એમણે જ ભાવમાં કેવળ જ્ઞાન અટેન કર્યું. હા હા હા, તો સમજો એ નહીં, વેલિડ છે? શું માંગો છો? નહીં, આ જે પોઈન્ટ હતો ને આમનો કે આપણે લાસ્ટ ચરમ ઓલામાં છે કે નહીં, તો એમાં જો મીન્સ આપણે જૈન, ઈ થોડી જૈન હતા ગૌતમ સ્વામી ભગવાન, ઈ તો બ્રાહ્મણ હતા ને. પણ ના, એ આ તો લાસ્ટ ભગવાન ગૌતમ સ્વામીએ તો જે છે ને ચરમ યથા પ્રવૃત્તિકરણ તો કેટલા ભાવો પહેલા જ પ્રાપ્ત કરી લીધું છે, કારણ કે સમ્યક દર્શન એ કેટલા જે છે ને એમને બહુ પહેલા થઈ ગયું છે. જો એક સમજો કે ચરમ યથા પ્રવૃત્તિકરણ હોય એટલે જૈન શાસન મળે છે એવું જરૂરી નથી, પણ જૈન શાસન જેને મળ્યું છે એ ચરમ યથા પ્રવૃત્તિકરણ વાળો જ હોય. અને જૈન શાસનની તો જે છે ને સ્થાપના જ છે ને ગૌતમ સ્વામી દ્વારા થઈ છે. એ ના હોત તો ભગવાન શાસન ન સ્થાપી શકે. બરાબર છે. એટલે જૈન શાસન એટલે ભગવાને શાસન સ્થાપ્યું એના આધારે સ્થાપ્યું છે, ગૌતમ સ્વામીના આધારે. અને ભગવાનના દર્શન પણ થયા તો એમને પુણ્યથી જ થયા છે, વગર પુણ્ય કઈ ભગવાનના દર્શન ન થાય. એટલે એ તો ચરમ યથા પ્રવૃત્તિકરણ ની તો ઘણા આગળ છે, એના માટે કોઈ પ્રશ્ન નથી. અને એનામાં તો ખાલી શું છે કે અટકતું કેટલું હતું કે એને કોઈ પાપના ઉદયથી સ્ટાર્ટિંગ થી જૈન શાસન નથી મળ્યું. સ્ટાર્ટિંગ થી જૈન શાસન નથી મળ્યું. પેલી વાત તો થોડુંક પુણ્ય ઓછું પડે, બાકી મળ્યું છે ધર્મ પાકું સારું મળ્યું છે. જે ધર્મને માને છે, વેદોને માને છે, ત્યાં પણ મુક્તિની વાતો છે, આરાધનાની વાતો છે, તપ તપ સાધનાની વાતો છે. એટલે એમને પણ ઓછું મળ્યું છે એવું નથી, પણ જેટલું ઓછું મળવું જોતું હતું જૈન શાસન જેવું એટલું સ્ટાર્ટિંગ થી નથી મળ્યું, પણ પાછળથી મળ્યું છે. એટલે કે એમનું જે કર્મમાં થોડીક ઓછાશ હતી એ ત્યારે ફૂલફિલ થઈ ગઈ. એ કર્મ ત્યારે ઉદયમાં આવ્યું. સાહેબ, નિયમથી બધા ગંધર્વો બ્રાહ્મણ જ હોય ને? ના, એવું નથી. ખાલી ભગવાન મહાવીરના જ ગંધર્વો બ્રાહ્મણ થયા છે, બાકી બધાના ક્ષત્રિયો હતા. અચ્છા. અને તીર્થંકરો બધા ક્ષત્રિય જ હોય નિયમથી? હા, એટલે તીર્થંકરનો જે છે ને આત્મા કદાચ બીજા કોખમાં હોય, પણ છેલ્લે એમનો જન્મ તો ક્ષત્રિય એમાં જ થાય. જેમ ભગવાન મહાવીર છે તો બ્રાહ્મણીની કુક્ષીમાં હતા, પણ જયારે જન્મની વારી આવી તો ત્યાર સુધી તો એ જે છે ને એમનો ગર્ભ ટ્રાન્સફર થઈ ગયો હતો. એટલે જન્મ તો હંમેશા ક્ષત્રિયમાં જ થાય. એટલે કે છે કે જે ખરેખર જેને એન્ટ્રી કરી પણ છે ને આ રીતે, એની એન્ટ્રી પણ કેવી છે કે નહીં એન્ટ્રી બરાબર છે. કેમ કે અંદર શું કરશે કે અંદર ગાર્ડનમાં આટા મારીને પછી પાછો નીકળી જવાનો છે. કેમ કે એને ક્યારેય પણ જે છે ને શ્રાવકના ચિહ્નો એ કદાચ અંદર એન્ટ્રી કરી એટલે એમ શું કહેવાય કે અંદર એક જાતની શું કહેવાય પ્રેસ્ટીજ મળી ને અંદર જવા માટે, કોઈને નથી મળતી ને આને જવા દીધું. એટલે અંદર ઘૂસી ગયો એટલે કદાચ અંદર ઘૂસીને જે છે ને એ શ્રાવક બને કે સાધુ બને, છતાં પણ જે છે ને એ ઘૂસ્યો નહીં ઘૂસ્યા બરાબર જ છે. આવા બાહ્ય દ્રષ્ટિથી સાધુ કે શ્રાવકના આડંબર રાખનાર મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્ય જે છે સાધી ન શકતા હોવાથી તેઓ વસ્તુતઃ સર્વજ્ઞ શાસનની બહાર જ છે. એટલે અંદર ઘૂસ્યો છતાં પણ નથી અંદર, એમ માનવું બરાબર યોગ્ય લાગે છે. તેથી સ્વકર્મ વિવર દ્વારપાળ જે પ્રાણી રાજભુવન સુધી આવી પહોંચ્યો છે તેને ગ્રંથિભેદ કરાવીને રાજભવનમાં પ્રવેશ કરાવે છે. સ્વકર્મ વિવર નામનો દ્વારપાળ છે શું કરશે તો કે એટલે જે સ્વકર્મ વિવર દ્વારા અંદર જાય છે ને
એને ગ્રંથિ ભેદ કરાવીને રાજભવનમાં પ્રવેશ કરાવશે, લીગલ એન્ટ્રી અપાવશે અંદર. એમ હકીકત કહી છે તે બરાબર ઉચિત જણાય છે. હવે રાજ મંદિરનો વૈભવ વગેરે જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. 68 પેજ ઉપર છે, બરોબર છે.